ગેરકાયદેસર વ્હાઇટ અને ફોગ લેમ્પ વાળા વાહનો સામે કડક કાર્યવાહી, રૂપિયા 1 લાખથી વધુનો દંડ વસૂલાયો। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટ શહેરમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત ડ્રાઈવમાં વાહનોમાં ગેરકાયદેસર વ્હાઇટ એલઈડી અને વધારાના ફોગ લેમ્પ લગાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી। માત્ર એક દિવસે 25થી વધુ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી થઈ અને રૂપિયા 1 લાખથી વધુનો દંડ વસૂલાયો। ટ્રાફિક વિભાગે જણાવ્યું કે આવા હાઈ બીમ લેમ્પ સામે આવતા વાહન ચાલકો માટે જોખમી બની શકે છે અને અકસ્માતનું જોખમ વધારી શકે છે। અધિકારીઓની સાવચેત અપીલ છે કે વાહનમાં માત્ર કંપની ફિટિંગ લેમ્પ જ રાખવા। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। સાહેબ, ગઈકાલથી ડ્રાઈવ યોજવામાં આવી છે જે વ્હાઇટ લેમ્પ અને ફોગ લેમ્પ લગાતા છે, શું વિગત છે? જી જરૂર, ચોક્કસ આપને બતાવી દઉં અને જણાવી દઉં કે ગઈકાલે જે ડ્રાઈવ યોજવામાં આવી હતી એનો મુખ્ય હેતુ એ છે કે રોડ સેફ્ટીને ધ્યાને રાખીને એક ડ્રાઈવ યોજવામાં આવેલી છે। હવે આપણે વાત કરીએ તો ઘણી વખત આપણે જ્યારે નાઇટની અંદર વ્હીકલ ચલાવતા હોઈએ છીએ ત્યારે વ્હીકલ ચલાવતી વખતે સામેવાળાની જો લાઇટનો એમિટિંગ પાવર વધારે હોય તો આપણે આંખોમાં અંજાઈ જવાના કારણે અકસ્માત થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને ઘણા અંશે આ પ્રકારના અકસ્માત થતા હોય છે અને ઘણી વખત આવા અકસ્માતના કારણે કોઈકને પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે કાં તો પોતાનો કોઈક અંગનો પણ ગુમાવવા પડતા હોય છે। હવે ખાસ કરીને આપણે વાત કરીએ તો ઘણી વખત આ પ્રકારના અકસ્માતના કારણે લોકોના ઘર બેઘર થતા હોય છે। હવે આપણે વાત કરીએ તો ગઈકાલની જે ડ્રાઈવ હતી તો એ ડ્રાઈવની અંદર આશરે 39થી 40 જેટલા વાહનો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે અને દંડનીય કાર્યવાહી આશરે 1,30,000 જેટલા દંડની કાર્યવાહી કરવામાં આવી, જેની અંદર એલઈડી લાઇટ છે, રેડિયમ રિફ્લેક્ટર છે, આરયુપીડી, એસયુપીડી છે જેવા રોડ સેફ્ટીના જે કાયદાનો ભંગ કરતા હોય છે તેવા તમામ વાહનોને આવરી અને કાર્યવાહી કરવામાં આવેલી છે। સાહેબ, આગામી દિવસોમાં કેટલા દિવસ કાર્યવાહી ચાલુ રહેશે ને કયા કયા વાહનોમાં કાર્યવાહી ચાલુ રહેશે? જી જરૂર, ચોક્કસ આપને બતાવી દઉં તો એ બાબતે કે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ કરવામાં આવતી રહેશે અને તમામ પ્રકારના વાહનો જે કાર છે કે ટ્રક છે કે તમામ પ્રકારના વાહનોને આની અંદર આવરી લેવામાં આવશે। સાહેબ, ખાસ તો મોટા ટ્રકો હોય છે તેમાં ફોગ લેમ્પ અને વ્હાઇટ લેમ્પ લગાવવામાં આવે છે એક્સ્ટ્રા, શું કહેશો? જી જરૂર, ચોક્કસ, જ્યારે કાયદો બધાના માટે સરખો જ હોય છે તો એ રીતે જ્યારે ફોર વ્હીલર હોય કે મોટા વાહનો હોય તમામ પ્રકારના જે વાહનો ઉપર એલઈડી લાઇટ લગાવેલી હશે તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને આગામી દિવસોમાં પણ કાર્યવાહી કરવામાં આવશે।